વાત કરીએ સુરતની તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે અસામાજિક તત્વોને પોલીસનો ખોફ રહ્યો નથી। બાઇક ઉપર ખુલ્લા હથિયારો લહેરાવ્યા। ગોડાદરા વિસ્તારનો વિડીયો આવ્યો હોવાનું સામે કે જ્યાં વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો જ્યાં બેફામ રીતે જાણે કે પોલીસનો કોઈ પણ જાતનો ખોફ જ ના હોય તે રીતે સુરતમાં બેફામ રીતે ખુલ્લા હથિયાર સાથે એક શખ્સ જઈ રહ્યો છે। તમે જોઈ રહ્યા છો એ શખ્સ કે જેણે જે અર્ધવસ્ત્ર પહેર્યા છે અને હાથમાં ખુલ્લી તલવાર છે ત્યારે પોલીસનો કોઈ પણ જાતનો ડર જ ના હોય તે રીતે જાહેર રોડ ઉપર ખુલ્લા હથિયાર સાથે અર્ધવસ્ત્રમાં આ યુવક તમે જોઈ રહ્યા છો આ ચેલેન્જ ફેંકી રહ્યો છે પોલીસને ખુલ્લી ચેલેન્જ। ટ્રિપલ સવારી જે કરી રહ્યા છે જોઈ રહ્યા છો કે બાઇક ઉપર ટ્રિપલ સવારીની મુસાફરી કરી રહ્યા છે સાથે શર્ટ પણ પહેર્યો નથી અને ખુલ્લી તલવાર સાથે જાહેરમાં રોડ ઉપર ફરી રહ્યા છે ત્યારે પોલીસ માટે એક ખુલ્લી ચેલેન્જ હોય જાણે તે રીતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો છે સુરતના જ્યાંથી ગૃહમંત્રી આવે છે એ જ સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં તે લુખ્ખા તત્વો છે અસામાજિક તત્વો છે બેફામ બની રહ્યા છે ત્યારે ખુલ્લી તલવાર સાથે શર્ટ પહેર્યા વિના અને જાહેર રસ્તા ઉપર પોલીસને પણ જ્યારે ચેલેન્જ ફેંકતા હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે હવે આ અહેવાલ બાદ પોલીસ જાગે છે કે પછી આ ખાડાકાન કરે છે તે તો હવે જોવું રહ્યું પરંતુ હાલ તો અસામાજિક તત્વો સુરતમાં બેફામ બન્યા હોય તે રીતનો એક વિડીયો વાયરલ થયો છે।